મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો આજે આપણે આવ્યા છીએ આપણે બનાવીની વાડીએ અને આપણે એક આજે મિત્રને પણ લાવ્યા છીએ। તો આ છે આપણો મિત્ર અને આપણે ભેગી આપણે આ ઢીંગું પણ આવી છે। એટલે હાલો આપણે જઈએ બનાવીની વાડીએ, જોતા રહ્યો તમે આગળ। આ છે આપણે બનાવીની વાડી જેમાં એને વાવી છે ડુંગળી। આ દાળિયા છે એ લણે છે। આ છે આપણો મિત્ર જેનું નામ છે રોહન। કેમ છો ભાઈ? કેમ છે ભાઈ? સારું। આ પેલા હાલાવી આપણે બનાવી છે જેને આપણે દવાખાને લઈને જતા આગલા વ્લોગમાં તમે જોયું હશે। જે આપણે ભેગો મિત્ર આવ્યો છે એ છોકરાનો ભાગ ખાઈ છે। જો એને કપડાની હેઠે ભાગ હાંકર્યો છે એ આપણે ઢીંગુનો ભાગ છે। અહીં અમારા ઢીંગુનો ભાગ છે। भाग भाग नहीं मर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है तो जा रे। એટલે અમારો ભાગ અમને દઈ દીજો। એ તો નહીં જ મળે તમને ભાગ। આ મિત્રો આ છોકરાનો ભાગ ખાઈ જાય છે એટલે આ કોઈની વાડીએ કે કોઈની ઘરે આવે તો ધ્યાન રાખજો, ભાગ હાંગરી દેજો કેમ કે આ ખાઈ જાય। કોઈની વાહ વધવાય નહીં દો પાછો, એમ નો હાલે, ભાગ છોકરાનો એ દેજો ભાગ। સડી જોતી તાલા લઈ જા તો હાલે। છોકરાને સડિયું રાખે, છોકરાને સડિયું આપી દો સાજો મિત્રો। છોકરાને સડિયું તો આપે પણ ભાગ તો આપી દઈએ છીએ। એ ભાગ નહીં મળે, ભાગ તમારે ગોતતા નહીં। એ ભાગ લાય, હું છું ને મારો મિત્ર છે ને મિત્રને એક બિસ્કિટ આપી દો સાલા મિત્ર। તું એને ભેગો છો એલા? એટલે આ તો આ એનથી ને હોય તો બે લઈને ઉયો જો। એટલે તમે બે છોકરાઓનો ભાગના ભાગ પાડો। જો ભાગ પડી ગયો મિત્રો, એવો આપણો મેરો પાકો મિત્ર છે। ભાગ લાવો એલા। ભાગ નહીં મળતો, ભાગ નહીં મળે। ભાગ દઈ દે આ છોકરી, ફાઇનલ એમાં ભાગ આપી દે છે। આપી જો ભાઈ છોકરી, ભાગ આપણે ન ખવાય ને એટલે ભાગ આપી દઈએ પાછો એને લઈ લે ઢીંગું આપણે। જો છોકરા મિત્રો આપણે બનાવીને વાડી આવ્યા હતા તો અહીંયા સા બને છે તો દાળિયાને હાથ પડ્યા છે। દાળિયા કે આવતા નથી, લાગે છે અને સા પીવાનું મન છે નહીં। આપણે હાથ પાડી દઈએ। અરે ભરતભાઈ, આ ભરતભાઈ આ સા પીવો છે તો હાલો, પીવો હોય તો હાલો। એ મિત્રો એને સા તો પીવો છે એટલે જો આવે છે। સૌથી મોરા ભરતભાઈને ઉતાવળ છે, જે આપણે આરે આગલા વ્લોગમાં તમે જોયા છે। એને સા પીવાની બહુ ઉતાવળ છે એટલે એ જો મોર ભાગવા મળ્યા છે। અહીંયા મિત્રો સા બને છે, આકડે હંતા અહીંયા આવી છે। મિત્રો આપણે ઢીંગું બહુ ખુશ થઈ ગઈ છે કેમ કે એને સા દૂધ પીવા હોય એટલે એને મજા આવી ગઈ છે। વાડી આવીને સા દૂધ મળે છે એટલે જય માતાજી। જય માતાજી। આપણે શું વાળો ભાઈ? શું કામકાજ કરવા અહીંયા તમે વાડીએ? ડુંગળી હારવી, ડુંગળી હારો છો, બીજું મેં કઈ નહીં। તમારે પાસે કામ કરાવે છે? કરવું પડે, ખાઈ શું નહીં। હા, તમારી ઉંમર થઈ ગઈ, તમારે થોડું કામ કરવાનું હોય। આ બધા આમ જોઈને દાંત કાઢે, દાદા આમ ન હોય। તમે કામ ન કરતા અહીંયા આપણે મારી આરે લીમડે બેસી હો। ક્યાં લીમડ્યા? અહીંયા આપણે બેઠા ત્યાં આગળ ચા પાણી પીને આપણે બેસીશું। આપણે બહુ હવે આપણી ઉંમર થઈ ગઈ, કામ નહીં કરવાનું હો। નહીં કરો ને કામ હવે। સમજો ભાઈ, તાર છોકરી મને પાછું બિસ્કિટ આપી દીધું છે અહીંયા। એ બિસ્કિટ છોકરી ભલે આપી દીધું, દઈ દીધી। મને બિસ્કિટ આપી દીધું તો મિત્ર હવે બિસ્કિટ હું આ છોકરીને દેવાનો નથી, હું ખાઈ જવાનો। એ ખવાય ને દઈ જો પાછું। હાલ આપણે કુપી નવ લે, જો દાડી આવી જશે। મિત્રો દાળિયાને સા પીવાની કેટલી ઉતાવળ કે જો દોડવા જ મળ્યા છે ઠેલિયું લઈ લઈને। હજી તો અડધા વાયા છે, અડધા મોર છે। હેલો ચા પીવા લાવે બબલુ। આ છોકરો નકર નાના છોકરા જેવો નકરા બબલા જ ગોતા કરે। અડધો અડધો બેસાવી કેમ તો મને ના ભાઈ લાવે ભાઈ બબલુ ને તો મિત્રો આને હંથરી સા પીવાની પેલા ઉતાવળ હોય પણ આ વાહ રહી ગયા છે। જો હવે આ સા પીવા આવી ગયા। મારો સાપ બહુ તમે મેળ બંધાણી છો સા તો જોઈ જ ને। તમે આ વિડિયો ઉતારો પૂગી ગયો છો એમને ખબર છે। વિડિયો તો તમારો ઉતારવો જ પડે। જો મિત્રો આ આપણને કહેતો તો કે બિસ્કિટ નથી ખાતો ને છોકરાને બિસ્કિટ આવડો ખાઈ ગયો। બોલો વાનો અમારે કેવું શું? આખું ચાલ્યું સાનું ભર્યું જો જો। લેવું પડે તમે ચા પૂરો કરો ને પછી આપણે માવો ખાવો છે।
ચા તો પૂરો કરવો છે. પણ એટલું બધું સાંજનું ન ભરાય ને આ પણ ભરી દીધો તો શું કરવાનું? તો થોડો સા ભરાય એટલે ગાય મારા પૂરો થઈ હેઠળમાં જોઈ ચા એટલે. જાય. એક તો હવારમાં પીધો હોય તો અત્યારે પાછું જોઈ હવે મેં બે ફેર તો હોટલે પી નાવું. તો પાછું અત્યારે સા જોઈ. લે નાખી દો બસ. ના ના પી જવી એટલા બધા શાકા પીવાનું હોય કે આ કેટલો છે? નાખી થોડું ભરતભાઈ. ભરતભાઈ સા પીવાઈ ગયો. ચા પીવા ગયો. તમે રાપે ચડો. આપણે ચડી હાલો. પોસા પગે રાપે ચડો હાલો કઈ કા. આ બધા દાડિયા છે. આ છે આપડા મમ્મી ને આ છે આપડી ઢીંગુ. એ ઢીંગુ હાય કહી દે. હાય કહી દે. કહી દે. લખન કરે છે એટલે ઊભી નાખવી પડી છે. देखो ताकतवर आदमी ना आया देखो देखो कालू मदारी आया મિત્રો આપણે આવી ગયા છીએ બનાવીને વાળીએ તો આ છે ડુંગળીનો ઢગલો. મિત્રો 12:30 થઈ ગયા છે અને ખાવાનો ટાઈમ થઈ ગયો છે તો દાડિયાને ખાવા હાટું હાથ પાડી લેવી. રોટલા થઈ ગયા છે. આ દેશી રોટલા અને રીંગણા બટેકાનું શાક હોય અને ડુંગળીનો દડો હોય. દાડિયા આવે છે. આ છે સેવ ટમેટાનું શાક, બાજરાના રોટલા અને આ છે મરચાં અને આ છે ડુંગળી. આ છે વાડીની મોજ. ખાવું હાલો તમારે ખાવું હાલો. તો મિત્રો આજનો વ્લોગ બહુ લાંબો નથી કરવો તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરું છું. તો મળે ફરીથી નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.